ખૂબ સરસ પ્રવીણ સર. આપની આ સ્પીચ સાંભળીને એક જ વસ્તુ યાદ આવે છે કે કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો. કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો અને અડગ મનના માનવીને કદી હિમાલય પણ નથી નડતો. તો એકવાર જોરદાર તાળીઓ પ્રવીણ સર માટે. હવે એક કામ કરીએ, આપણે આપણું આજુબાજુનું વાતાવરણ થોડુંક હળવું કરી દઈએ. રેડી? સાંભળજો બધા. એક દિવસ અમારી બાજુમાં એક જેઠાલાલ રહે, જેઠાજી કહેવાય એને. હવે હું જેઠાલાલ બોલું તો તમારા બધાના મગજમાં શું આવે વિચારો તો એકવાર. બબીતા. એલા જો આવા જ ભૈરા, બબીતા નહીં. આપણે આગળ વાત કરીએ ચાલો. તો અમારા જેઠાજી એક દિવસ રોડે ચાલીને જતા હતા તો એણે બોર્ડિયું વાંચ્યું. બોર્ડમાં એમ લખ્યું હતું કે અમારે નોકરીએ માણસ જોતો છે, સ્ટાર્ટિંગ સેલેરી 50,000 રૂપિયા. તો જેઠાલાલે એમ વિચાર્યું, વાહ ભાઈ 50,000 રૂપિયા કંઈ ઓછા ન કહેવાય, ચાલો ચાલો અંદર. તો એ અંદર વહી ગયા. અંદર વહી ગયા ને તો એક ભાઈ બેઠા હતા. તો એ ભાઈને પૂછ્યું કે ભાઈ આ બહાર બોર્ડ માર્યું છે ને શું છે? એ કે હા અંદર વહી આવો તમ તાર વાંધો નહીં. તો એ ભાઈ અને જેઠાલાલ બે સામે સામે બેઠા. હવે વાત એ થઈ કે જેઠાલાલે પૂછ્યું, ભાઈ આ 50,000 પગાર શેનો છે, એવી કોઈ જોબ છે એમ? તો એ ભાઈ કે બસ અમે તમને 2 લાઈન કહેશું, એ 2 લાઈન તમારે અમારી સાથે બોલવાની. જો તમે સરખી રીતના બોલી લીધી ને તો તમારી જોબ ફાઇનલ, તમારી સેલેરી ચાલુ કાલથી. તો જેઠાલાલે કીધું વાંધો નહીં. તો હવે લાઈન ધ્યાનથી સાંભળજો. જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. આ ભાઈએ ગીત ગાયું અને જેઠાલાલને કીધું ભાઈ તમે આ ગીત રિપીટ કરો એકવાર. જેઠાલાલે ગાઈ દીધું, જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. તો ઓલા ભાઈ કીધું ભાઈ તમારી જોબ ફાઇનલ, કાલથી તમારે આવી જવાનું છે, 50,000 રૂપિયા મહિને મિનિમમ ફાઇનલ. તો ઓલા ભાઈ કીધું પણ ભાઈ કાંઈક તો કયો, હું છે આ જોબ નહીં, આગળ તમને માહિતી તો આપો. તો એ ભાઈએ પાસે બોલાવ્યા. જેઠાલાલ આમ પાસે ગયો અને એક જોઈનિંગ કીટ આપી. આપણે તમને ખબર હોય તો આપણે જોઈનિંગ કીટ આપે કોઈ બી નવી જોબ હોય ને. તો હવે જોઈનિંગ કીટમાં હતું હું સાંભળજો, એક લાકડી હતી, એક વાઇટકો હતો, ફાટેલા કપડાં હતા અને એ ભાઈએ એમ કીધું બાજુમાં 4 ચોક છે, ત્યાં જઈને આ બધું પહેરીને બેસી જાજો અને ચાલુ કરી દેજો. જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. પાછું જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. એટલે આ છે ને એક છેતરવાના ધંધા છે, તો ધ્યાન રાખવું કારણ કે બધાને ઉતારી બોલે આવા બધા. મિત્રો અત્યાર સુધી તમે અમુક કૃતિઓ તો જોઈ જ લીધી છે, પરંતુ હવે જે કૃતિ આવી રહી છે તે કંઈક યુનિક છે અને એવી કૃતિ છે જે તમે ક્યારેય પણ નહીં જોઈ હોય. જો કોઈ પણ કૃતિ છે ને એ માત્ર હાલવાની કે ચાલવાની કોઈ વસ્તુ નથી. એક એવી ભાવના છે કે જે અંદરથી આવે છે અને તેની દ્વારા આપણે નિર્જીવ વસ્તુને પણ જીવિત કરી શકીએ છીએ. તો તમે જાણો છો કે એ વસ્તુ શું હોઈ શકે? વિચારો તો એકવાર, એવી કઈ વસ્તુ હશે કે જે હવે અહીંયા જીવિત થવા જઈ રહી છે? જો હું કહું તે છે ચેર. ચેર આપણે જે બેસવા માટે ઉપયોગ કરીએ છીએ એ જ છે, પરંતુ આજે બની જશે એક ડાન્સનો સૌથી મહત્વનો પાર્ટ, એક એવો ડાન્સ કે જ્યાં ચેર પર થનગની ઉઠશે. તો તૈયાર થઈ જાઓ એનર્જી અને ક્રિએટિવિટીના એક અદ્ભુત મિશ્રણ માટે, જ્યાં નાના કલાકારો તેમના નાના પગલાઓ, મધુર હાવભાવ અને સંગીતના તાલ પર આપ સૌને આશ્ચર્યચકિત કરી દેશે. તો પ્રસ્તુત છે એક ધમાકેદાર ચેર ડાન્સ. માટે સ્વાગત કરો આપણી શાળાના પ્રી પ્રાઇમરી થી ધોરણ 2 ના બાળકોનું. જોરદાર તાળીઓ થઈ જાય તેમની માટે. આ બાળકોએ ખૂબ મહેનત કરી છે, જેટલા પણ બાળકો છે. તો તાળીઓની ગણગણાટ ઓછી ન રહેવી જોઈએ, જોરદાર વગાડો. You're my baby, baby Johnny. You're my baby, baby, baby Johnny. तेरी मेरी प्यारी है कहानी, तेरी मेरी बातों में नदानी. मेरी आंखों के सितारे, बुलबुलों को प्यारे, जो करो जैसे हम चाहे जो करो. तू मेरा, तू है मेरा आसमां. तू मेरा, तेरे बिन हूँ मैं कहाँ. तेरे होने से है मेरी जान, जान, जान. Bam bam bom. What's going on? Ding ding. Crazy. Ding ding. Bam bam.
Oppan Gangnam Style. Gangnam Style. Oppan Gangnam Style. Gangnam Style. Oppan Gangnam Style. Week 7. आँख थुर में से भर के तैयार की खींच खींच के निशाने हूँ मैं मारती आँख थुर में से भर के तैयार की खींच खींच के निशाने हूँ मैं मारती खुद ज्यादा तो उम्मीद मत रख सोने ज्यादा तू उम्मीद मत रख सोने तेरा यार वर्गा मुंडिया नु सूली उत्ते टंगी रख दे मेरा नखरा है तिखी तलवार वर्गा मुंडिया नु सूली उत्ते टंगी रख दे मेरा नखरा है तिखी तलवार वर्गा અરે વાહ ઓસમ ડાયનેમિક પરફોર્મન્સ આજે અમારા નાના બાળકોએ સાબિત કરી દીધું કે ઉંમરથી મોટી તેમની કળા છે ચાલો જોરદાર તાળીઓથી આ સુંદર અને મનમોહક ચેર ડાન્સ માટે તેમને અભિનંદન આપીએ વેઇટ ભાઈ અગેન સોરી આ વખતે તો મારે કંઈ કહેવું જ નથી હું ખાલી નામ બોલી દઉં બાળકનું નામ છે તન્વી ચિરાગભાઈ મને ખબર છે તમારા મનમાં ઘણી બધી ગાળો આવતી હશે પણ હવે શું કરીએ હમણાં પપ્પા આવશો કે પપ્પાને કે આવી જાઓ એકે સર આ સાઈડ પાછળની સાઈડ અહીંયા આવી ગયા ને લેવા